डेडोली पुलिसे आयसर टेम्पोमांथी 181 पेटी भारतीय बनावटना विदेशी दारू सहित कुल 14.62 लाखना मुद्दामालने कब्जे करी प्रोहिबिशननो गणनापात्र केस शोधी काढ्यो हतो। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અધિક પોલીસ કમિશનરે શહેરમાં દારૂ જુગારની અસામાજિક બદીઓ નેસ્તનાબૂદ કરવા ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી દારૂ જુગારની અસામાજિક બદીઓ મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાને માર્ગદર્શન આપ્યું હતું, જેથી ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમા સાથે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલેશ મસાણી સર્વેલન્સ કોડના માણસો સાથે ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે છઠ ગાર્ડન પાસે ઉભેલા આઈસર ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂ છુપાવેલો છે। પોલીસે ટેમ્પોમાં તલાશી લેતા પ્લાસ્ટિકના ખાલી કેરેટમાંથી છુપાવી રાખેલ 181 પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો, બિયર સહિતના કુલ્લે 14.62 લાખના મુદ્દામાલને કબજે કરી પ્રોહિબિશનની ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો। સુરતના ચોક બજાર વિસ્તારમાં રસ્તા ઉપર 22 વર્ષીય યુવતી અચાનક બેભાન થઈ ગઈ હતી। મહિલા પોલીસ જોઈ જતા CPR આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી। સુરત પોલીસની એક પ્રશંસનીય કામગીરીનો વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। હાલમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં સુરતમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે 22 વર્ષીય યુવતીને બેભાન અવસ્થામાં CRP આપીને બચાવી લીધી છે। ઘટના સુરતના ચોક બજાર નજીક ઘટી હતી। માઉન્ટ ટુ માઉન્ટ કરી યુવતીની મહિલા પોલીસ સારવાર આપી હતી। મહિલા થોડી હોશમાં આવતા જ વધુ સારવાર અર્થે પોલીસ હોસ્પિટલ લઈ ગઈ હતી। સુરત પોલીસ કમિશનર આવતાની સાથે જ ગુનેગારોમાં ડરનો માહોલ છવાયો છે। શહેરમાં ગુનાખોરીને ડામવા સચિન JIDC પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે। સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી શહેરમાં ગુનાખોરીને ડામવા તેમજ રીઢા ગુનેગારોને ઝડપી પાડવા તેમની પર સકંજો કસવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં DCP કક્ષાના અધિકારીઓ સહિત ACP પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મીઓ મળીને વહેલી સવારે અને રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન જે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પોલીસના ચોપડે નોંધાયેલા રીઢા ગુનેગારોને પકડીને તેમની પર કાયદેસરની કાર્યવાહીની કામગીરી કરવામાં આવી રહી છે। સુરત શહેર આમ તો મિની ભારત તરીકે ઓળખાય છે। દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવીને ધંધા રોજગાર માટે સુરત શહેરમાં વસતા લોકોમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે। હાલ ચાલી રહેલા વેકેશન તેમજ આવનારા દિવસોમાં આવનારા તહેવારોને ધ્યાને રાખીને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યો છે, જેમાં આજરોજ શહેરમાં સચિન JIDC વિસ્તારમાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા। આ ગુનેગારોમાં હિસ્ટ્રી શીટર, બુટલેગર, ચેઇન સ્નેચર, તડીપાર, ટકોરી તેમજ નાના મોટા ગુના ધરાવતા ઇસમો વિરુદ્ધ પોલીસે અલગ અલગ કાર્યવાહી કરી છે। આ ઉપરાંત કોમ્બિંગ દરમિયાન આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનોને કબજે કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે। પોઈચા ખાતે નર્મદામાં સ્નાન કરવા ગયેલા સુરતના આહિર સમાજના 7 વ્યક્તિઓ ડૂબ્યા હતા, જેમાં 4ની લાશ મળી આવતા ગત રાત્રે સાણિયા હેમાદ ગામમાં અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા। પોઈચા ખાતે નર્મદામાં સ્નાન કરવા ગયેલા સુરતના આહિર સમાજના 7 વ્યક્તિઓ ડૂબ્યા હતા, જેમાં 6 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક બાળક હજુ લાપતા છે। ગુરુવારે જે મૃતદેહો મળ્યા એ પૈકી 4ના મોડી રાત્રે સુરત ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। પિતા, 2 પુત્રો, ભત્રીજાની એક સાથે અર્થી ઉઠતા કૃષ્ણ પાર્ક વિસ્તાર હિબકે ચડ્યું હતું। બલદાણિયા પરિવારના આક્રંદથી આ વિસ્તારમાં શોક છવાયો હતો। સરોલીના કૃષ્ણ પાર્ક ખાતે રહેતા મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની આહિર સમાજના બલદાણિયા અને હડિયા પરિવારના સભ્યો ભાગવત કથા બાદ 3 દિવસ પહેલા નર્મદા સ્નાન માટે પોઈચા ગયા હતા, જ્યાં 8 સભ્યો નદીમાં તણાયા હતા અને એકનો બચાવ થયો હતો। તણાયેલા સભ્યો પૈકી ગતરોજ ભાર્ગવ અશોકભાઈ હડિયા, ભાવેશ વલ્લભભાઈ હડિયા તથા વ્રજ હિંમતભાઈ બલદાણિયાના ગતરોજ મૃતદેહ મળ્યા આવ્યા હતા। ભાવેશના ગતરોજ અંતિમ સંસ્કાર થયા હતા, જ્યારે ભાર્ગવનો મૃતદેહ વતન મોકલાયો હતો। દરમિયાન આજે ભરતભાઈ બલદાણિયા, તેમના 2 પુત્રો આર્નવ અને મૈત્રના આજે મૃતદેહ મળ્યા હતા। ત્રણેય મૃતદેહ આજે રાત્રે સુરત લવાયા હતા। ત્યારબાદ મોડી રાત્રે ભરતભાઈ અને તેમના પુત્રો અર્ણવ અને મૈત્ર, ભરતભાઈના ભાઈ હિંમતભાઈના પુત્ર વ્રજની એક સાથે અર્થી ઉઠી હતી। એક જ પરિવારના પિતા, પુત્ર અને ભત્રીજાના અંતિમ સંસ્કારથી અર્થી ઉઠતા કૃષ્ણ પાર્ક વિસ્તારમાં પરિવારમાં આક્રંદથી શોક છવાયો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ₹15 લાખ લૂંટના ગુનાના વોન્ટેડ આરોપી ભરત મનોજ પરમારની વરાછા વિસ્તારમાંથી ધરપકડ કરી છે।
કામરેજ ખાતે વડોદરાથી સુરત કારમાં 15 લાખ લઈને આવી રહેલા યુવકને લૂંટી લેવાયો હતો, જેમાં 7 મહિનાથી વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કામરેજ ખાતે થયેલી 15 લાખની લૂંટનો ફરાર આરોપી ભરત મનોજભાઈ પરમાર નાના વરાછા શક્તિ વિજય સોસાયટી પાસે હોવાની બાતમીને આધારે પોલીસે ઝડપી પાડ્યો હતો. વંદીપભાઈ મનુભાઈ રૂપારેલિયા મકાન નિવેશનો ધંધો કરે છે. ગત 13 ઓક્ટોબર 2023ના રોજ વડોદરાથી રોકડા 15 લાખ લઈ પોતાના મિત્રો સાથે સુરત આવતા હતા. તે વખતે કોલવડની સીમમાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર ઇનોવા કારમાં આવેલા અજાણ્યાઓએ તેઓની કાર રોકી ગાડીમાં બેસી એલસીબી વડોદરા પોલીસ તરીકેની ઓળખ આપી હતી. વડોદરાથી કાંડ કરીને તમો રૂપિયા લાવેલ છો તેમ જણાવી ગાળો આપી પૈસા અને મોબાઈલ લૂંટી લીધા હતા. વંદીપભાઈ સાથે રોકડ લેવા ગયેલા મિત્ર મુકેશભાઈ સોલંકીએ તેના સાગરીત દેવાયત ઉર્ફે દેવ પરબતભાઈ ભોજવિયા અને આ માહિતી આપીને લૂંટી લેવાયા હતા, જેમાં તમામની કામરેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ભરત પરમાર વોન્ટેડ હતો. સુરતની વરાછા પોલીસે વિવિધ વાહનોમાં જપ્ત કરેલા વાહનો કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળતા પૂર્ણા અને વરાછા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા છે. શહેરના વરાછા પોલીસ મથક ખાતે વિવિધ ગુનામાં ડિટેન કરેલ વાહનો નજીકમાં આવેલા એસએમસીની પાર્કિંગમાં મૂકવામાં આવે છે. રાતના સમયે એકાએક આ વાહનોમાં આગ ભભૂકી ઉઠતા ડિટેન કરેલ એક પછી એક વાહનો આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. સુરત શહેરની વરાછા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં ડિટેન કરવામાં આવેલ વાહનો નજીકમાં આવેલા મનપાના પાર્કિંગમાં મૂક્યા હતા. આ વાહનોમાં આજે રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ગુનાના અર્થે ડિટેન કરેલ એક પછી એક વાહનો આગની ચપેટમાં આવીને સળગી ઉઠ્યા હતા. જોતજોતામાં વાહનોમાં લાગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ બેકાબૂ બની અન્ય ડિટેન કરેલ વાહનોમાં પ્રસરે તે પહેલા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી પૂર્ણા અને વરાછા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દરેક રાજ્યના અલગ અલગ જાતિના લોકો રહે છે. આ શ્રમિક વિસ્તારમાં થોડા દિવસ થાય ને હત્યાનો પ્રયાસ, મારામારી, ઘાતક હત્યારો વડે હુમલા જેવી ઘટનાઓમાં ગુનેગારોને નાથવા ડીસીબી ઝોન 4 દ્વારા ઓળખ પરેડ યોજીને ગુના અટકાવવાના પ્રયાસ હાથ ધરાયો છે. સુરત શહેરમાં બનતા ગુનાઓ અટકાવવા માટે પોલીસ વિભાગની ગુનેગારો પર બાજ નજર રાખવાના ભાગરૂપે કાપોદ્રા ખાતે ઝોન 1 વિસ્તારમાં આવેલા અઠવા, ઉમરા, પાંડેસરા, ખટોદરા પોલીસ સ્ટેશનના એનસીઆર કાર્ડધારકો, હિસ્ટ્રી શીટરો, ટપોરીઓ તથા મિલકત સંબંધી, શરીર સંબંધી, ગૌવંશ હત્યા ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓની એક જગ્યાએ હાજર કરી આરોપીઓની ઓળખ પરેડ અધિકારીઓ સહિત વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ ઓળખ કરે, હાલના સરનામા સહિત મોબાઈલ નંબર સાથે ફોટોગ્રાફ કરી હાલની પ્રવૃત્તિ બાબતે માહિતગાર કરી ફરીથી ગુનાખોરી ન કરે તે માટે પોલીસ દ્વારા આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમને પોલીસ અધિકારીઓ દ્વારા સલાહ સૂચન આપવામાં આવ્યું હતું. સુરત શહેર ઝોન 4 અઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ઓળખ પરેડ કરવામાં આવી હતી. સુરત સેક્ટર 2ના આઈપીએસ KN ડામોરે માહિતી આપી હતી કે છેલ્લા 10 વર્ષમાં ઘણા આરોપીઓનું મોઢું, સરનામું બદલાઈ ગયું છે. અન્ય જિલ્લામાંથી આવેલા પોલીસ જવાનોને આરોપીઓને ઓળખવામાં મુશ્કેલી ન આવે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. રીઢા ગુનેગારો પર પોલીસની બાજ નજર છે તેમ જણાવવામાં આવ્યું હતું. સાથે સાથે ગુનેગારી છોડી દેવા પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. ગુનેગારો, ચરિત્રબંધી, ચોરી, લૂંટફાટ, ધરપકડ, ગુનેગારોને સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બોલાવવામાં આવેલા તમામ ગુનેગારોને બીજી વાર ગુનાઓ ન કરે તે માટે એમને સમજાવવામાં આવ્યા અને જો બીજી વાર જો ગુના કરશે તો કાયદેસર સખત કાર્યવાહી કરવામાં આવશે અને તમામ ગુનેગારોનો સર્વેલન્સ કોડ પોલીસ અધિકારીઓ એમને ઓળખી શકે, કયા ગુનામાં એ લોકો સંડોવાયેલ છે એની પણ માહિતગાર થાય અને હવે પછી કોઈ ગુનાઓ ન કરે એટલા માટે આજે ઝોન 4 વિસ્તારના ડીસીપી વિજય ગુજ્જર, એસીપી અને તમામ પીઆઈઓ અને સર્વેલન્સ કોડ, પીએસઆઈ તમામની જોડે તમામ ગુનેગારો કે કયો પૂર્વ ઇતિહાસ છે એના ફોર્મ ભરાયા અને
ભવિષ્યમાં બીજા કોઈ શરીર સંબંધી કે ચોરી કે લૂંટફાટ ના કરે એ માટે સમજણ આપો. ખટોદરા, પાંડેસરા, અલથાણ, ઉમરા, વેસુ, અઠવા અને ઉમરા પોલીસ સ્ટેશન ને લગભગ 260 ગુનેગારો બોલાવવામાં આવ્યા છે ને તમામને માર્ગદર્શન આપેલ છે.